નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। તો રાજકોટથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રાજકોટમાં ચોકલેટનો જથ્થો ઝડપાયો છે। તો રામનાથપુરા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેથી ચોકલેટનો જથ્થો ઝડપાઈ ગયો છે। કોઈપણ જાતની બ્રાન્ડ વગરનો ચોકલેટનો જથ્થો સીઝ કરાયો છે। તો રાજકોટમાં અંદાજે 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો મનપાની ટીમે ઝડપી પાડ્યો છે। આ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટના તમામ જથ્થાને સીઝ કરાયો છે। તો અંદાજે 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો મનપાની ટીમે ઝડપી પાડ્યો છે। રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે। ચોકલેટનો જથ્થો ઝડપાયો છે। કોઈપણ જાતની બ્રાન્ડ વગરનો ચોકલેટનો જથ્થો સીઝ કરાયો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી ધ્રુવ, જે રીતે હાલ અત્યારે રાજકોટથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે, ચોકલેટનો જથ્થો ઝડપાયો છે, શું છે સમગ્ર વિગત? વાત કરીએ તો રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી ચોકલેટનો મોટો જથ્થો છે તે મળી આવ્યો છે। 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો છે તે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। કોઈ પણ જાતના બ્રાન્ડ વગર આ ચોકલેટ તે મળી આવી છે અને આના જ કારણે ક્યાંક લોકોનું આરોગ્ય જોખમાતું હોય એ પ્રકારની સ્થિતિ ચોકલેટની દેખાતા હાલ ચોકલેટનો જે જથ્થો છે તેને પકડી પાડવામાં આવ્યો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ ચોકલેટના નમૂના ક્યાંક લેબમાં મોકલવામાં આવશે, જેથી કરીને જાણવા મળશે કે આ ચોકલેટ વાસ્તવમાં કઈ પ્રકારની છે, શું આ ગુણવત્તાવાળી ચોકલેટ છે કે પછી ક્યાંક આ પ્રકારનું મિશ્રિત ચોકલેટ છે કે જેથી કરીને લોકોનું આરોગ્ય જોખમાતું હોય। એટલે કે ક્યાંક હાલ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જે ટીમ છે તે અત્યારે એક બાજુ જ્યાં વેલેન્ટાઇન વીક લોકો લેતા હોય છે, ત્યારે આને જ લઈને ક્યાંક આ કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। અંદાજે 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો મનપાની ટીમે અહીં સીઝ કર્યો છે। તો કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? ધ્રુવ, ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્યની જે ટીમ છે તે લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટનો મોટો જથ્થો છે તે પકડી પાડ્યો છે। ખાસ તો આ ચોકલેટના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે અને ખાસ તો આ ચોકલેટનો જે જથ્થો છે તેની તપાસ અર્થે તેને લેબમાં મોકલવામાં આવશે અને તપાસ બાદ ખ્યાલ આવશે કે આની કયા ગુણવત્તાવાળું ચોકલેટ છે કે પછી ક્યાંક લોકોને આ છેતરપિંડી કરવા માટે આ પ્રકારની ચોકલેટ બનાવવામાં આવે છે। એટલે એક તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવશે, જેથી કરીને લોકોનું જે આરોગ્ય જોખમાતું હોય તેને લઈને લોકોમાં પણ જાગૃતતા આવે અને ખાસ તો આજે લોકો ક્યાંક વેલેન્ટાઇન ડે ઉજવતા હોય છે અને મોટા પ્રમાણમાં ચોકલેટની જે ખરીદી થતી હોય છે, આ પ્રકારની ખરીદી ક્યાંક રોકવા માટે કે આવી બ્રાન્ડ વગરની ચોકલેટ ન ખાવા માટે ક્યાંક જાગૃતિ ફેલાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવી છે। જી ધ્રુવ, રાજકોટમાંથી હાલ અત્યારે 1200 કિલોનો કોઈ પણ બ્રાન્ડ વગરનો ચોકલેટનો જથ્થો ઝડપાયો છે, તો શું કહેશો? ચોક્કસથી બ્રાન્ડ વગરની ચોકલેટ એટલે કે કોઈ પણ પ્રકારની બ્રાન્ડ વગર એટલે કે કોઈ નામ વગરની ચોકલેટ લોકો સાથે છેતરપિંડી કરે છે। વેપારી એવું કહેતા હોય ચોકલેટ છે તે વિદેશ લોકો અને જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ અત્યારે રાજકોટમાં જે પ્રકારનું આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કોઈપણ જાતની બ્રાન્ડ વિનાની ચોકલેટનો જથ્થો સીઝ કરાયો છે। અંદાજે 1200 કિલો જેટલો ચોકલેટનો જથ્થો અહીં સીઝ કરવામાં આવ્યો છે।
બુલેટિનમાં આગળ વાત કરીએ તો સરકારી ભરતી માટે તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આગામી 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં 1,30,000થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ત્યારે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે ગત 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં 1,56,417 જગ્યાઓની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની સામે સરકાર દ્વારા ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં વિવિધ વિભાગોની 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષ 2024માં પણ 21,084 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બેરોજગારી વિશે જણાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકારના ઓક્ટોબર 2023માં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2% છે અને જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7% છે. તેમજ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી છે. ₹2024 માટે આપણે ત્યાંથી સરકારમાંથી 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે. ગૌણ સેવામાં 7459, પોલીસ ભરતી બોર્ડમાં 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં 1,625 એમ 21,084 જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે. કેન્દ્ર સરકારના જૂનાગઢના તોડબાજ તરલ ભટ્ટના વધુ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો તોડકાંડ વિશે વધુ તપાસ માટે જેલમાં રહેલા તરલ પર ફરી એકવાર એટીએસે રિમાન્ડ મેળવ્યા હતા. એટીએસે અલગ અલગ મુદ્દાઓ માટે રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. આ રિમાન્ડમાં અને તપાસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ છે. વડોદરા હળની લેક ઝોન દુર્ઘટના બની હતી, જેને લઈને પાલિકાએ કોઈ ઠોસ કાર્યવાહી ન કરતા ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ નિવેદન આપતા કહ્યું છે કે અધિકારીઓને નોટિસ આપીને પાલિકાએ માત્ર દેખાડા કર્યા છે. 26 દિવસ સુધી અધિકારી સામે કાર્યવાહી ન કરી પાલિકાએ ગંભીર બેદરકારી દાખવી હતી. તો કોર્પોરેશન દ્વારા અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ પાલિકાએ અધિકારીઓને પુરાવાનો પણ નાશ કરવા માટે સમય આપ્યાનો આક્ષેપ કર્યો હતો. જનક છે. વડોદરા કોર્પોરેશન તમામ પરિવારો સાથે સંવેદના રાખી રહ્યું છે. બનાવની ગંભીરતા જોઈ અને એ જ દિવસે જે કોઈ ડોક્યુમેન્ટ, જે કોઈ ફાઇલ હતી તે ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી કલેક્ટર સાહેબને આપી દેવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ એ જ દિવસે ચાલુ થઈ ગઈ હતી અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના અંતે જે કોઈ નાની મોટી જવાબદારી અધિકારીઓ નક્કી થતી હતી એ તમામ અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. થઈ છે અને એમાં પણ ખાલી શોકોઝ નોટિસ આપીને જવાબ પૂછવામાં આવ્યો છે અને આ 6 અધિકારીમાંથી એક તો ફરિયાદી પણ છે અને અગાઉ સસ્પેન્ડ થયેલા છે. એટલે એ કઈ રીતે જવાબ આપવો એમાં પણ માહિર છે. ફરીથી રિજોઇન્ટ પણ થયા છે. એટલે એમને આટલો બધો સમય આપવાનું કારણ મને સમજમાં નથી આવતું. એટલે ચોક્કસપણે ખરેખર તો 19 તારીખે જ આ જો ડિપાર્ટમેન્ટને લાગતું હતું તો આ 19 તારીખે જ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાના હતા. ભાવનગરની શાન સમાન બોર તળાવને સુશોભિત કરવા માટે કરોડોના ખર્ચે રંગબેરંગી લાઇટોથી સજ્જ ફુવારો નાખવામાં આવ્યો છે. પરંતુ ગણતરીના દિવસોમાં જ ફુવારાની હાલત બિસ્માર થઈ ગઈ છે. ગત વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા 1.91 કરોડના ખર્ચે મહાનગરપાલિકાને ફુવારો અર્પણ કરવામાં આવ્યો હતો. આ ફુવારો ગત વિધાનસભા પહેલાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા મંજૂર કરાયેલો હતો અને કુલ 1.91 કરોડના ખર્ચે, એટલે કે 1,91,00,000ના ખર્ચે આ ફુવારો બનાવવામાં આવેલ છે. આ ફુવારોનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયેલું છે અને આપણે હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તેનું લોકાર્પણ પણ કરાવેલું છે. આ જે ફુવારો છે એ ટુરિઝમ કોર્પોરેશન હસ્તક છે. એનું હસ્તાંતરણ જે છે એ મહાનગરપાલિકાને કરવાનું હોય છે. એ પ્રક્રિયા ચાલુ છે. મીનવાઇલ કોઈ મેન્ટેનન્સનું કામ હોવાના કારણે કદાચ હાલમાં બંધ છે, પરંતુ એ ફુવારો જે છે એ કાયમ માટે ચાલુ રહેશે.
1 વર્ષથી સ્ટાર્ટિંગમાં 8 દિવસ માટે ટેસ્ટિંગ કર્યા, ચાલુ કર્યા ફુવારા, પણ આજ સુધી 1 વર્ષ સુધી આ ફુવારા બંધ હાલતમાં છે. હું એવું માનું છું લાગ પડે ફુવારા બંધ પણ થઈ ગયા હોય, ખંડેર પણ થઈ ગયા હોય, એ પરિસ્થિતિ ભંગાર પણ થઈ ગયા હોય, આ પરિસ્થિતિ છે. હવે જાણે અધિકારીને પૂછીએ તો એ એમ કહે છે કે કોન્ટ્રાક્ટર જે એજન્સીને આપણે કામ સોંપ્યું છે, જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે એની પાસે 1 વર્ષથી બંધ કેમ છે, એ મહત્વનો પ્રશ્ન છે. અને એ તો એજન્સીનો પ્રશ્ન છે, માણસ મળે કે ન મળે એ એનો વિષય છે. તો બંધ મતલબ ભાવનગરના આ શાસકો, અધિકારી અને કોન્ટ્રાક્ટર ભેગા થઈ અને પાણીમાં પૈસા નાખ્યા એવી વાત છે. અનેક વાર અમે રજૂઆત કરી, છતાં આનો કોઈ નિવાડો આવતો નથી. મતલબ મોટા તૈફા ભાવનગરના પ્રજાજનોના પૈસાના મોટા તાઇફા કરવા છે. આ સિવાય રાજ્યભરમાં ફરજ બજાવતા પંચાયતી કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોને લઈને આજથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે. તો જેના ભાગરૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર જોડાયા છે. જેમાં કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની જુદી જુદી 4 જેટલી માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે. તારીખ 12 થી 16 તારીખ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન છે. આ આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી અને વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આજે 13 તારીખ 14 તારીખ છે, તો 3 દિવસમાં 4 થી 5 લાખ લોકોએ માના દર્શન કરેલા છે. વડોદરાના કરજણ નેશનલ હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. તો જેમાં બેફામ ચાલતા અજાણ્યા વાહન ચાલકે 2 લોકોના જીવ લીધા છે. અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક મોટરસાયકલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ બંને મૃતક ઇસમો ભરૂચ જિલ્લાના ઓરા ગામના હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં જ કરજણ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે કરજણ પોલીસે અકસ્માત સર્જનાર બેફામ અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં અવારનવાર લૂંટના મામલાઓ સામે આવે છે. ત્યારે સુરતના વીઆર મોલની સામે વાય જંકશન પાસે કાર ડ્રાઈવરના હાથમાંથી ₹4.40 લાખની ચોરી કરાઈ હતી. બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં છારા ગેંગના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાંજના 6 વાગ્યાના સુમારે અઠવાલાઈન ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ. આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીની ધરપકડ કરતા 3 આરોપી મળી આવેલ. રાજ્યમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 અઠવાડિયામાં 10,729 ઓપીડી નોંધાઈ છે, જેમાં ડેન્ગ્યુના 86 સેમ્પલ લેવામાં આવતા હાલ અત્યારે આંકડો સામે આવ્યો છે. તેમજ મેલેરિયાના 256 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના કેસની જો વાત કરીએ તો 1,563 નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં આ મિશ્ર ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને સાથે જ લગ્નની પણ સિઝન ચાલી રહી છે. ત્યારે ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. મેડિકલ કોલેજમાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીના દર્દી લગભગ 10,729 નોંધાયેલા અને દાખલ દર્દીઓ 1,048 નોંધાયેલા. એમાં જુદા જુદા રોગના દર્દીઓ ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં લગભગ 86 સેમ્પલ લેવામાં આવેલા. એમાં એક કેસ ડેન્ગ્યુ પોઝિટિવ જોવા મળેલો. મેલેરિયાના લગભગ 256 કેસના સેમ્પલ લેવામાં આવેલા. એમાં 2 દર્દીના પોઝિટિવ સેમ્પલ જોવા મળેલા. ચિકનગુનિયાના 8 સેમ્પલ લેવામાં આવેલા. એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા મળેલો ન હતો. તથા ડાયરિયાના અમારા હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 65 કેસ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1,563 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા.
રાજકોટની 76માંથી 35 હોસ્પિટલમાં પીએમજેની સેવા બંધ કરાઈ છે. આયુષ્યમાન ભારત યોજનામાં લાંબા સમયથી રાજ્ય સરકારે પૈસા નહીં ચૂકવતા તબીબો કચવાટ મુકાયા છે. ત્યારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલના કુલ 100 કરોડનું ચૂકવવાનું બાકી હોવાથી અહીં સેવાઓ બંધ કરવામાં આવી છે. હાલ પીએમજે સેવા બંધ કરી દેતા આગામી દિવસોમાં દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. હું અહીંયા રાજકોટની બધી હોસ્પિટલોના ગ્રુપ સાથે આવ્યો છું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે, કારણ કે છેલ્લા અંદાજે 3 મહિનાથી અમે વારંવાર મંત્રીશ્રીઓ, કમિશનરશ્રી તથા બધા જ અધિકારીઓને અમારી રજૂઆત કરેલી છે રિગાર્ડિંગ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ. પણ એમ કહીએ કે અંદાજે 150 કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા 1.5 વર્ષથી બાકી છે. જે રીતના એમઓયુ થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે, એમાં એ લોકોએ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો 15 દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે, પણ વ્યાજ તો સાઈડમાં રહ્યું. અહીંયા તો જે મહેનત કરેલી છે, ઓલરેડી સર્વિસ આપેલી છે, એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું. સુરતના પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લીધો હતો, જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં 17 વર્ષના સોહેલ અંસારી નામનો યુવક ગેબનસા બાબાની દરગાહમાં દર્શન કરવા જતો હતો અને તે વખતે ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે અકસ્માત બાદ પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. રાજકોટના રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં વાડીમાં કેનાલમાંથી પાણી સેલુકાના ખેડૂતો પિયત કરતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ રબારિકા સરપંચ દ્વારા પાણી લેવાની ના પાડી અને પોતાના 25 જેટલા વ્યક્તિ સાથે આવીને તીક્ષ્ણ હથિયારો અને ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 4 ઉમેદવારોને જાહેર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામની ભાજપે જાહેરાત કરી છે. ત્યારે આ જાહેર કરવામાં આવેલા નામમાં સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નામ પણ જાહેર થયું છે. ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણમાં 11 કરોડનું દાન આપ્યું હતું. ત્યારે ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કે વ્યવસાય સાથે મારું જે સામાજિક, સોશિયલ, એજ્યુકેશનનું, મેડિકલનું એ કામ તો વર્ષોથી ચાલે છે. હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે, પણ આમાં કઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે નહીં, બધું ચાલુ રહેશે. બીજેપીમાંથી ટિકિટ મળી છે, કોંગ્રેસ કે આપમાંથી મળશે તો આપ સહમત થશે? એટલે ભાઈ મને આ પક્ષની ખબર જ નથી, મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે. સુરતમાં દાઉદી વોરા જમાત ટ્રસ્ટો દ્વારા સુરત પોલીસ કમિશનર તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદ સાહેબ દ્વારા ચલાવવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓ વિશે અસામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવામાં આવી રહી છે, તેમજ લોકોમાં દ્વેષ ભાવ ઉભો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આવેદનપત્ર આપી કથિત ટિપ્પણી કરનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગ ઊભી થઈ છે. રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે, જેને લઈને હાલ તો અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો રાજકોટની, જેમાં નબીરાઓ બેફામ બન્યા છે. તો રાજકોટમાં કાલાવડ રોડ ઉપરનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નબીરાઓ બેફામ બન્યા છે, જેને લઈને એક વિડીયો વાયરલ થયો છે. આડેધડ કાર ચલાવતા નબીરાનો વિડીયો વાયરલ થયો છે. અહીં મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તો કાલાવડ રોડ ઉપરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આડેધડ કાર ચલાવવામાં આવી રહી છે. તો રાજકોટના નબીરાઓ બેફામ બન્યા છે. અહીં જો ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ બને તો તેના માટે જવાબદાર કોણ, આ સવાલ ઉભો થાય છે. કાલાવડ રોડ ઉપરનો વધુ એક વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નબીરાઓ આડેધડ કાર ચલાવતા નજરે પડી રહ્યા છે. અવારનવાર આપણી સામે આવા વિડીયો વાયરલ થતા હોય છે અને ત્યારબાદ તે ગમખ્વાર અકસ્માતમાં પરિણમતા હોય છે. ત્યારે વધુ એક ઘટના રાજકોટથી સામે આવી રહી છે. મંતવ્ય ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
કાલાવા રોડ ઉપરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં આડેધડ કાર ચલાવવામાં આવી રહી છે. તો રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે, જેને લઈને હાલ તો અત્યારે ઘટના પ્રકાશમાં આવી રહી છે. કાલાવા રોડનો આ વિડીયો છે કે જે હાલ અત્યારે વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આડેધડ કાર ચલાવતા નબીરાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડી છે, જેને લઈને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તો બેઝમેન્ટ ભરવાના કામ સમયે આ ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસતા જ 4 મજૂરો તેની નીચે દટાયા હતા. તો ફાયરની ટીમે 4 મજૂરોને બચાવી લીધા છે. અમદાવાદના મણિનગર વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ભેખડ ધસતા 4 મજૂરો તેની નીચે દટાઈ ગયા હતા. તો ફાયર વિભાગની ટીમે આ 4 મજૂરોનો આબાદ બચાવ કર્યો છે. અમદાવાદના મણિનગરની ભેખડ ધસી પડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં બેઝમેન્ટ ભરવાના કામ સમયે આ ઘટના બની છે. એક ભેખડ ધસી પડી હતી, જેની નીચે 4 મજૂરો દટાઈ ગયા હતા. તો ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીને મજૂરોને બચાવી લીધા છે. ફાયરની ટીમ દ્વારા 4 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. તો ભેખડ ધસતા 4 મજૂરો ત્યાં નીચે દટાઈ ગયા હતા. અમદાવાદના મણિનગર વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ ઘટના બની છે. એક ભેખડ ધસી પડી હતી. તો બેઝમેન્ટ ભરવાના કામ સમયે ભેખડ ધસી પડી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે 4 મજૂરોનો આબાદ બચાવ કર્યો છે. હાલ તો સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો સુરતમાં જો રીતે વાત કરવામાં આવે તો એસઓજીને મોટી સફળતા મળી છે. ઓલપાડના કારેલી ગામ નજીકથી ગાંજો ઝડપાયો છે. તો સુરતથી ગાંજો ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે. મધુવન રેસિડેન્સીમાંથી ગાંજો ઝડપાઈ ગયો છે. એસઓજીને મોટી સફળતા મળી છે. તો એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને તે દરમિયાન તેમણે ગાંજો ઝડપી લીધો છે. તો સાથે જ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની પણ તેમણે ઝડપી લીધો છે. તો ઓલપાડ વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરતમાં ગણેશ બહેરામ નામનો શખ્સ ગાંજા સાથે ઝડપાઈ ગયો છે. એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. તો આરોપીની માતા પુષ્પાંજલિ ઓરિસ્સાથી આ ગાંજો લાવતી હતી. ઓરિસ્સાના ગાંજામાંથી ગાંજો લાવીને તેને છૂટક વેચતા હતા. તો ઓલપાડના કારેલી ગામ નજીકથી ગાંજો ઝડપાયો છે. સાથે જ એસઓજીની ટીમે એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. તેની માતા ઓરિસ્સાથી ગાંજો લાવતી હતી. તો મધુવન રેસિડેન્સીમાંથી ગાંજો ઝડપાયો છે. સુરતના ઓલપાડ વિસ્તારની ઘટના સામે આવી રહી છે, જેમાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. તો ઓલપાડના કારેલી ગામ નજીકથી ગાંજો ઝડપાયો છે. એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પણ ઝડપી લીધો છે. મધુવન રેસિડેન્સીમાંથી આ ગાંજો ઝડપાયો છે. એસઓજીની ટીમે બાતમીના આધારે ત્યાં રેડ કરી હતી અને તે દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.